પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાષ્ટ્રીય પક્ષી આ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર. પછી આપણે જોયું તું આ બધી વસ્તુ બની હતી કે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય વિસ્તાર અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો કચ્છની અંદર સુરખાબ આવેલું છે. તે ગુજરાતમાં સૌથી નાનું અભયારણ્ય કયું છે તો કે ભાઈ પોરબંદર ની અંદર આવેલું છે. એ ગુજરાતનું નાનું અભયારણ્ય છે. હજી પણ બ્લર આવતું લાગે છે. જો હજી એકવાર હરખું કરી નાખું. હવે બાકી બ્લર આવે તો તમારે કઈક તકલીફ હશે. અહીંયા બરોબર દેખાય છે, મને અહીંથી બરોબર દેખાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે જંગલોનો વિનાશ થાય છે તો એના પાછળના કારણો કયા છે? વન્યજીવોને નુકસાન થાય છે, જંગલો ઘટી રહ્યા છે, એની પાછળના રીઝન શું? વાય, શા માટે આ બધું થાય છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, રસ્તાઓ બનાવવાના કારણે જંગલો ઓછા થતા જાય છે. ઉદ્યોગો સ્થાપવા માટે માણસની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, એટલા માટે રેલવેના પાટા નાખવાના હોય, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવાની હોય. આ બધા કારણો એવા છે કે એના કારણે આપણા જંગલો અને જંગલોની અંદર રહેતું જે વન્ય જીવન છે એ સંકટમાં મુકાયું છે. તો સાહેબ આ સંકટમાં ન રહે એ માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ આપણે બધાએ જાગૃત બનવું પડે. આપણે બધાએ જેમ આપણું ઘર છીનવાઈ લે તો આપણને ન ગમે ભાઈ. આપણું ઘર કોક હડપી લે તો તમને ન ગમે, રોજ ગમે ને ભાઈ. આપણી સંપત્તિ કોક લઈ લે ગમે, ન ગમે. તો ભાઈ જંગલની અંદર જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જીવ જંતુઓ છે, એનું ઘર છે, એનો આવાસ છે, એનો આશ્રય છે, તો સાહેબ એને પણ ન ગમે. બરાબર છે? તો એ બધાએ આપણે ધ્યાન રાખવું પડે. અને એના માટે જ તમને ધોરણ 9 ની ટેક્સ્ટ બુક ની અંદર આ સરસ મજાનું ચેપ્ટર આપી દીધું છે કે વિદ્યાર્થી મિત્રો તમે જાગૃત બનો, બીજા લોકોને સમજાવો કે આવું કરવું જોઈએ નહીં. બરાબર? ઓકે, આગળ. જંગલ વન્યજીવના સંરક્ષણ માટે આપણે શું કરવું પડે? વન્યજીવના સંરક્ષણ માટે સાહેબ શું કરવું? જંગલોના વન્યજીવની અંદર વન્યજીવોનું રક્ષણ કરવું છે તો એના માટે સાહેબ આપણે શું કરવું જોઈએ? તો જંગલ વિસ્તારની જાળવણી કરી અને તેમાં સતત વધારો કરવો. શું કીધું? જંગલ વિસ્તાર છે એની જાળવણી કરવી. સાહેબ જાળવણી કરવા માટે સરકાર આપણને મદદ કરી શકે? હા. જાળવણી કરી અને એના માટે સરકાર આપણને મદદ કરી શકે તો કે ભાઈ સરકાર 3 વસ્તુ કરી શકે. સરકાર 3 વસ્તુ કરી શકે. સાહેબ સરકાર કઈ 3 વસ્તુ કરી શકે? તો એક તો છે અભયારણ્ય બનાવી શકે. અભયારણ્ય. સાહેબ અભયારણ્યની અંદર સરકાર ધ્યાન રાખી શકે એટલે વન્યજીવોને કોઈ નુકસાન કરી જાય નહીં. અભયારણ્ય પછી રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી શકે. રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર? એના પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવી શકે. જૈવ આરક્ષિત ક્ષેત્ર સરકાર બનાવી શકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો આવું કરવાથી શું થાય છે? અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર અમે બનાવી નાખીએ, સરકાર બનાવે તો કાયદા કાનૂન હોય ને. તમારે પ્રવાસમાં જવું હોય તો તમારે અમુક નિયમો ફોલો કરવા પડે તો તમને અંદર એન્ટ્રી દે. તમે ત્યાં લાકડા કાપો, ખોટી રીતે ગેરપ્રવૃત્તિ કરો, આગ લગાડો, બરોબર છે, અથવા જંગલોમાં કોઈ પ્રાણીને નુકસાન કરો, છેડખાની કરો તો તમને સજા પણ થઈ શકે. તમને જેલના હરિયા ગણાવતા કરી શકે. મેં કાલે પણ વાત કરી હતી, દરેક જંગલ હોય, દરેક વન હોય એની અંદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય. યાદ રાખજો, RFO કહેવાય. RFO, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. રેન્જ ફોરેસ્ટ ઓફિસર. આ ફોરેસ્ટ ઓફિસર શું કરે? તો કે ભાઈ જંગલનું દેખરેખ કરે, જંગલની જાળવણી કરે. આડી અવળી પ્રવૃત્તિ થતી હોય તો એને રોકે. સમજણ પડે છે?
તો આ વસ્તુ તમને વાલા વિદ્યાર્થી મિત્રો આવડવી પડે અને તમારા માટે બહુ કામની છે. આ બધું યાદ રાખજો. બરોબર, તમે પણ આગળ ભણશો અને આગળ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા તમને એમ થાય કે મારે ગવર્મેન્ટ અધિકારી બનવું છે, તો આ સરસ મજાની નોકરી છે. જંગલમાં સારા એવા વાતાવરણમાં રહેવા મળે અને જંગલમાં કોઈ માનવ હસ્તક્ષેપ ન હોય, કુદરતના વાતાવરણમાં તમને નોકરી મળે. RFO ની બહુ સારી નોકરી, ક્લાસ 2 અધિકારી બની જાઓ. બરાબર છે. અને વન્ય જીવો જોવા મળે, તમને પક્ષીઓનો કલરવ જોવા મળે, સારા સારા કુદરતી દ્રશ્યો જોવા મળે, બહુ મજા આવે નોકરીમાં. તો એ પણ તમે કરી શકો. લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું, જંગલ વિસ્તારો અને વન્ય જીવોના સંરક્ષણ માટે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ કરવી. સખત કાયદાકીય જોગવાઈઓ, કાયદો અને વ્યવસ્થા કેવી રાખવી? કડક કાયદા કાનૂન બનાવવા. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંગઠન જો જંગલને નુકસાન કરે છે, જંગલનો પ્રાણીઓનો શિકાર કરે છે, લાકડા કાપીને ચોરીને વેચી દે છે, આવી બધી ખરાબ પ્રવૃત્તિઓ થાય, બરોબર, તો એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એને સજા કરવાની. સજા કરશો તો બીજા લોકો છે એ આવો વિચાર કરશે નહીં બીજી વાર કરતા. બરાબર, એનું અમલીકરણ આપણે, બરોબર, ચુસ્ત અમલીકરણ નહીં પણ આપણે એનો અમલીકરણ છે એ માટે આપણે શું કરવાનું છે? ઓલું કરવું પડશે. બરાબર, તૈયાર થવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો, વિવિધ, બરોબર, પ્રતિબદ્ધ બનવું પડશે. બરોબર, આ યાદ રાખજો. બરોબર છે, જંગલોના રક્ષણ માટે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવવામાં આવતા પાઠ્યક્રમોમાં હું કીધું સાહેબ, તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક ની અંદર આવા વન્ય જીવો, વનસ્પતિ જીવોના પાઠ મૂકો, જેથી કરીને તમારી જેવા યુવાનો ભણે, યુવાનોને ખબર પડે અને એ પણ આપણી બધા સાથે મદદરૂપ બને. પાઠ્યક્રમમાં સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો, સાહેબ આ ભાવિ નાગરિકો એટલે કોણ? ભાવિ નાગરિકો એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ભારતનું ભવિષ્ય છો. તમારે બધાએ ધ્યાન આપવું પડશે. તમારે આવી ખોટી પ્રવૃત્તિમાં નથી ભાગ લેવાનો, સાચી પ્રવૃત્તિ કરવાની. તમારે વનસ્પતિનું રક્ષણ કરવાનું છે, પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. બરાબર, આ બધું રક્ષણ તમારી ફરજમાં આવે છે. તમારી એકની નહીં, અમારી પણ, આપણી બધાની. બરાબર, કોઈ વિકાસ યોજનામાં અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર પડનારી અસરો તપાસવી જોઈએ. એનો મતલબ એવો કીધો કે કોઈ પણ ઉદ્યોગો સ્થાપો, કોઈ પણ મોટા ફેક્ટરી બનાવો, તો પેલા તમારે એ જોઈ લેવાનું કે પર્યાવરણને નુકસાન થશે? આ વસ્તુ બનાવવાથી પર્યાવરણને બહુ વધારે નુકસાન તો નહીં થાય ને? જો નુકસાન થતું હોય તો એ નહીં કરવાનું, અને જો નુકસાન ન થતું હોય, ઓછું થતું હોય તો એનું બનાવવાનું. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. હું કીધું? વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. વૃક્ષોને કાપવાના નથી. વૃક્ષો એ આપણને ઘણી રીતે ઉપયોગી છે. પ્રાણવાયુ આપે, વાતાવરણને ભેજવાળું રાખે, વરસાદ લાવવા મદદરૂપ કરે, પૂરનું નિયંત્રણ કરે, જમીનનું ધોવાણ અટકાવે, ભૂગર્ભ જળમાં છે ભૂગર્ભ જળમાં વધારો કરે. કેટલા ઉપયોગો આ વનસ્પતિ વૃક્ષોના છે. તેના પોલાણ અને ડાળખી અનેક પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે. વૃક્ષો કાપી નાખશું, બરાબર, વૃક્ષો કાપી નાખશું તો પક્ષીઓ ક્યાં રહે? પક્ષીઓનું ઘર કયું? વૃક્ષો. બરાબર, તો એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. યાયાવર અને જળાશ્રયી, જળ કાંઠે રહેતા પક્ષીઓની જરૂર, પરિવેશ, તળાવો, ખેતર શેડાની તલાવડી, જળપ્લાવી વિસ્તાર, વેટલેન્ડની જાળવણી કરવી. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકના બદલે, જો ભાઈ ઝેરી દવાઓ, આ જંતુનાશક એટલે શું? ઝેરી દવાઓ. આ ઝેરી દવાઓના બદલે જંતુનાશક એટલે શું? તો કે ભાઈ ઝેરી દવાઓ. જંતુનાશક એટલે શું? તો કે ભાઈ ઝેરી દવાઓ છે. એ ઝેરી દવાઓ છે એના બદલે શું વાપરવાનું છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, જૈવિક કીટનાશકો, દેશી ખાતર વાપરવાનું. કેવું ખાતર? દેશી ખાતર. કેવું? દેશી ખાતર વાપરવાનું
છે. બરોબર, બ્લર આવતું લાગે છે. હાલો હવે નહીં આવે. હાથ હેઠા કરી ગયો. બરાબર, તો જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો. વપરાશ વધારવો. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું. સાહેબ, પેટ્રોલિંગ કોણ કરે? તો મેં તમને કીધું કે ભાઈ જંગલની અંદર ધ્યાન રાખવા માટે આરએફઓ હોય, અને આરએફઓ શું કરે? એની વાન લઈને જંગલમાં ધ્યાન રાખે. બરોબર છે, જંગલની અંદર ધ્યાન. સાહેબ, જંગલોનું સંરક્ષણ કરવું છે, એની જાળવણી કરવી છે, તો એના માટે કેવા પગલા લેવામાં આવ્યા છે? વન્યજીવોનું રક્ષણ કરવું છે, તો એના માટે કેવા પગલા લેવામાં આવ્યા છે? તો અહીંયા ધ્યાન આપો. આપણા દેશમાં પરાપૂર્વજથી, સાહેબ પરાપૂર્વજથી એટલે હું વર્ષોથી, પ્રાચીન સમયથી એવો અર્થ થાય. વર્ષોથી વન્યજીવોના રક્ષણ ના કાયદા હતા. રાજા મહારાજાના સમયમાં પણ વન્યજીવોને નુકસાન કરવાનો હક નહોતો કોઈને. વનસ્પતિને કાપવાનો હક નહોતો. એ સમયે રાજા મહારાજાઓ પણ સજા કરતા. મૌર્ય યુગના મહાન રાજા હતા. મૌર્ય યુગના મહાન રાજા, એનું નામ હતું અશોક. આ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવેલા. જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ રાજાશાહીની અંદર રાજાઓ જ્યારે રાજ્ય કરતા ત્યારે પણ વન્યજીવોનું રક્ષણ કરવા માટે કાયદા હતા. અને એ લોકોએ કાયદા બનાવ્યા હોય, એને ધ્યાન રાખ્યું હોય, એટલે જ આજ સુધી રહ્યું હોય. બાકી એ લોકોએ ધ્યાન ન રાખ્યું હોય તો આપણે કોઈ પ્રાણીઓ જોઈએ ક્યાં હોત નહીં. હા, એ વાત છે કે આપણી પછીની પેઢીને આપણે કઈ રહેવા દેવું કે નહીં, એ આપણા ઉપર વાત છે. આપણી પહેલાની પેઢી આપણને આપીને ગઈ, એ વારસો આપણે આપણી આવનારી પેઢીને આપવાનો છે. એ માટે મારે તમારે બધાએ મહેનત કરવાની છે. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો છે ભાઈ. બંધારણની અંદર ભાગ 4 છે. તમે ટેક્સ્ટ બુક ખોલો ને તો નાગરિકોની મૂળભૂત ફરજો આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે બીજા પાનાની અંદર બંધારણની અંદર ભાગ 4 છે, એનો પેટા વિભાગ તો 51A, અને 51A ની અંદર મૂળભૂત ફરજોનો વિચાર કરવામાં આવેલો છે. મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી છે. કેની વાત કરવામાં આવી સાહેબ? મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો એટલે શું? મારી તમારી દરેક નાગરિકોની ફરજ છે, આપણી ડ્યુટી છે, આપણો ધર્મ છે. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવની સુરક્ષા અધિનિયમ બનાવ્યો. સંસદે શું કર્યું? તો કે ભાઈ વન્યજીવોનું રક્ષણ થાય એ માટે એક કાયદો બનાવ્યો, અધિનિયમ બનાવ્યો. દેશમાં 2014 ની સ્થિતિએ 503 જેટલા અભયારણ્યો, અત્યારે અભયારણ્યો કેટલા છે? અહીંયા ધ્યાન આપજો. અત્યારે આપણા દેશમાં કેટલા અભયારણ્યો છે? 503. બરાબર, તો અભયારણ્યો 503 છે. 102 રાષ્ટ્રીય ઉદ્યાન છે. 14 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશના હારે હોય તેવી વિશિષ્ટ પ્રાણીની પ્રજાતિઓ માટે આ બધી યોજનાઓ બનાવવામાં આવેલી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાની વિગતો આપણે જાણીએ. યાદ રાખજો, તમને ધોરણ 10 ની અંદર પણ આ પૂછાય છે. વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર, મોસ્ટ આઈએમપી. વાઘને બચાવવા માટે સરકારે શરૂ કરેલી યોજના છે વાઘ પરિયોજના. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યું? 1973 ની અંદર. 1973 માં આ યોજના છે અમલમાં મુકાઈ. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યું? તમને લખવામાં આવે પ્રોજેક્ટ ટાઈગર.
અથવા થવાની કોના માટે? તો વાઘની સંખ્યા બચાવવા માટે, વાઘનું રક્ષણ કરવા માટે, બરોબર. વાઘની સંખ્યા દિવસે ને દિવસે બચાવવા માટે આ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યું. આગળ સિંહ પરિયોજના, તો એશિયાટિક સિંહો, જે સિંહ છે એને બચાવવા માટે, બરોબર. જે ગીરની અંદર જે સિંહ છે એને એશિયાટિક સિંહો અને એશિયાના ઉપમહાદ્વીપ સુધી વિહરતા હતા. વિહરતા એટલે પેલા ઈરાન સુધી સિંહો જોવા મળતા. તેનો શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્રની અંદર ગીરના જંગલોમાં, એશિયાટિક લાયન આપણને ક્યાં જોવા મળે? આખા વિશ્વમાં ગીરના જંગલો. એટલે વિશ્વના લોકો સિંહ જોવા માટે ગીરના જંગલોમાં આવે છે, બરાબર. વિશ્વમાંથી આવે છે લોકો. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100 થી પણ નીચે આવી ગઈ. એશિયાઈ સિંહોના રક્ષણ માટે 1972 માં ગીર યોજના શરૂ કરવામાં આવી. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, ગીર યોજના ક્યારે શરૂ કરવામાં આવી? ક્યારે શરૂ કરવામાં આવી? સાહેબ, ગીર યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો એનો જવાબ આપણે કેમ લખવો જોઈએ? તો જવાબ આપણે આમ લખવો જોઈએ. કેવી રીતે લખવો જોઈએ? આમ લખવો જોઈએ. જુઓ, આયા ધ્યાન આપજો. ગીર યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો આવી રીતે. ગીર યોજના 1972 માં શરૂ કરવામાં આવી. સાહેબ, શા માટે શરૂ કરવામાં આવી? તો કે ભાઈ સિંહની સંખ્યા દિવસે દિવસે ઘટતી જતી અને ચિંતાનો વિષય હતો. સિંહની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય, જંગલના રાજાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય, તે સારી વાત ન કહેવાય. એ માટે 1972 માં ગીર યોજના શરૂ કરવામાં આવી. આ ઉપરાંત કાશ્મીરમાં બારસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ, બારસિંગા એટલે શું? એ હરણની એક જાતિ છે, બારાસિંગા, માટે હંગુલ પરિયોજના. તો તમને યાદ રાખવામાં આવે, હંગુલ પરિયોજના શેના માટે કરવામાં આવી હતી? હંગુલ પરિયોજના. હંગુલ પરિયોજના. તો તમારે એનો જવાબમાં શું લખવાનું? તો કે ભાઈ કાશ્મીરના બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિને બચાવવા કાશ્મીરમાં બારાસિંગા નામની દુર્લભ એટલે શું? ક્યારેક ક્યારેક જ જોવા મળે, બહુ વધારે જોવા મળતી દુર્લભ હરણની પ્રજાતિને બચાવવા શરૂ કરવામાં આવી. ખારા પાણીની અંદર મગરમચ્છ જોવા મળે છે, એના માટે મગરમચ્છ યોજના શરૂ કરવામાં આવી. ગેંડાને બચાવવા ગેંડા પરિયોજના. હિમદીપડો, જે બરફવાળા વિસ્તારો હોય હિમાલયમાં, એમાં જે દીપડો જોવા મળે એને કહેવાય હિમદીપડો. તો એ ન્યાપ શરૂ કરવામાં આવી. વન્યજીવ સૃષ્ટિને બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દૃઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલા ભરાય તો વન્યજીવોના રક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે હવે પ્રતિજ્ઞાબદ્ધ થઈ અને પ્રયાસ કરવા પડશે. સરકાર તો કરશે, પણ લોકોએ સાથે સાથે મદદ કરવી પડશે. આવી કાંઈ પ્રવૃત્તિ થતી હોય, કોઈ જગ્યાએ જંગલમાં શિકારની પ્રવૃત્તિ થતી હોય, કોઈ જગ્યાએ પ્રાણીઓની લેવડ દેવડ થતી હોય, કોઈ જગ્યાએ લાકડા કાપીને વેચી દેવામાં આવતા હોય, આવી બધી પ્રવૃત્તિ થતી હોય અને તમને ખબર પડે તો તમારે પોલીસને ફરિયાદ કરવી જોઈએ. જાગૃત માણસ તરીકે તમારે ફરિયાદ કરવી જોઈએ. એના પછી આ બધું તમને જાણવું ગમશે. ફરીવાર ધ્યાન આપો, કામની વસ્તુ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો આની સ્થાપના ક્યારે થઈ? 1975 માં. આ કેટલા કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે? તો 258.71 કિલોમીટર. ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર. કયા પ્રાણીઓને બચાવવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે? સિંહ છે, જુનાગઢના જંગલોમાં દીપડા છે, હરણ, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર, આ બધાને અહીંયા બચાવવા માટે
આ યોજના શરૂ કરવામાં આવી. બરાબર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો એની સ્થાપના ક્યારે થઈ? કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ 1976. 1976 માં. કેટલો વિસ્તાર છે? 34 કિલોમીટર આખો વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યું છે. અને ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર. અમે જ્યાં અહીંથી ભણાવીએ છીએ ભાવનગર જિલ્લામાં આવેલું છે આ કાળિયાર. અહીંયા કયા કયા પ્રાણીઓ કાળિયાર ઉપર વધારે ફોકસ કરેલું છે? વરુ, ખડમોર અને ઘોરાડ. આ બધા પ્રાણીઓની અહીંયા દેખરેખ કરવામાં આવે છે, જાળવણી કરવામાં આવે છે. એક વસ્તુ યાદ આવજો, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાયદા કાનૂન કેવા હોય? રાષ્ટ્રીય ઉદ્યાન હોય એમાં કાયદા કાનૂન કડક હોય. કેવા હોય? કડક હોય છે. કાયદા કાનૂન કેવા હોય છે સાહેબ? તો કે ભાઈ કડક હોય. બરોબર છે. કાયદા કાનૂન કડક હોય. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતા વધારે પ્રાણીઓની દેખરેખ કરવામાં આવે. દેખરેખ કરવામાં આવે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ પ્રવૃત્તિ. સાહેબ માનવ પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ લાકડા કાપવા નો પ્રતિબંધ. પશુ ચરાણ કરાવવું હોય તો પશુ ચરાણ કરાવવું હોય તો એના ઉપર પ્રતિબંધ. બરાબર છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાકી ઈંટોની. એના પછી આગળ વધીએ. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? વાંસદા. 1979 ની અંદર એની સ્થાપના થઈ વાંસદાની. બરાબર છે. 23.99 ચોરસ કિમીનું ક્ષેત્રફળ. નવસારીની અંદર દીપડા, ઝરખ, ચિત્તલ, ચોસિંગા એના માટે છે. પ્રાણી છે એક પ્રકારનું. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982 162.89 ચોરસ કિમીનું ક્ષેત્ર. કચ્છનો અખાત અને જામનગર. જે ખાસ કરીને છે એના માટે સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર, ડોલ્ફિન અને ડુગાંગ એના માટે આ આખું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી વન્ય જીવન વિશેની. પાછું ચાલો ડન છે. તો બધા લોકોના પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે. 17મું અને 18મું ચેપ્ટર થઈ ગયું છે. હવે જ્યારે સોમવારે ભેગા થઈશું ત્યારે એક નવું ચેપ્ટર સાથે આપણે મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.